ગુણાતીતાનંદ સ્વામી વાતો છે ને એનું અડધું પાનું, આખું પાનું નહીં, અડધું પાનું, આટલું વાંચન તો અવશ્ય કરવું જ જોઈએ. તો આપણને એક પ્રકારની શક્તિ, પાવર એ કાયમ માટે ચાલુ થયા. એમ કે ને ભાઈ મેક્સિમમ એમ કે મિનિમમ એમ કે એટલે ઓછામાં ઓછું કે ને એમાં આ ઓછામાં ઓછું કીધું. પછી તમે 1 પાનું વાંચો, 2 પાના વાંચો, 5 પાના વાંચો, એમાં કઈ વાંધો નહીં કઈ. કાલે વાત આવી હતી એ વાત થોડીક ફરી લીધો કે કીડી કરી મેળાપ ભેળું થાવા ભારે ભેદ છે રે એ કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. ક્યાં કીડી અને ક્યાં હાથી હો. ઓહો હો હો, કીડી અને હાથી બોલો બે ને ભાગવતી થાય ખરી કઈ તથા થઈ ગઈ હો. ભગવાન હાથી જેવા છે ને આપણે કીડી જેવા છે. બોલો ભાઈબંધ થઈ ગઈ ને. કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. આપણે કેદમાં જ છીએ, બંધનમાં જ છીએ હો. ને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ. જો કોઈ સંજોગોમાં કોઈ વાત બનવાની ન હોય અને બની ગઈ તો એ કહેવાય ચમત્કારી, આકસ્મિક રીતે કંઈક બની ગયું. તો એમ આપણને જે ભગવાન મળ્યા છે ને એ એક ચમત્કાર છે. ચમત્કાર છે. તમે એમ કહો ભગવાન કંઈક ચમત્કાર બતાવે ને તો હું માનું, ભગવાન કંઈક ચમત્કાર બતાવે તો હાથી વાત એમ કહે. પણ આપણે ભગવાનને જે ઓળખાણ થઈને એ મોટા મોટો ચમત્કાર. જો તમને મનાય કે ન મને, હું તો ઘણી વખત કહું છું કે મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને મને આ સાધુ જીવનમાં જીવવાનો આ લાભ મળ્યો એ મારા જીવનમાં હું મોટા મોટો ચમત્કાર, જબરજસ્ત ચમત્કાર માનું છું. બોલો મને સાધુ તરીકે જીવન જીવવાનું આ જે મારા ભાગ્યમાં મળ્યું ને એ જ મારું મોટા મોટું નસીબ છે. મોટા મોટું નસીબ છે. કેવું માનો કે આ રિલાયન્સ કંપની જેવા હોય એવા બધી છે કોણ રતન તાતા શું બધા કંઈક કે ને અદાણી એને ઘેરે કદાચ કોઈ કન્યાનો સગપણ છોડીને ઘેરે કોઈ કન્યા ગઈ તો કેવું કે હા લ્યો આ બાઈને જો આવ્યું કે બાઈને આટલા કરોડોના માલિક, આટલા કરોડ માલિક. હવે એ બધું તો માલિક ઠીક છે, બધું આ લોકોનું બધું છે એમ પોતાનું મોટું ભાગ્ય માને. બરાબર. હવે હું મારું મોટું ભાગ્ય આ દુનિયામાં કોઈને નથી મળ્યું એવું મને મળ્યું છે. આનાથી મારું મોટું ભાગ્ય કેવું હોય કયો? દુનિયામાં કોઈ નથી મળ્યું એવું. બોલો મને એવા ગુરુ મળી ગયા, મને આ દીક્ષા ભાગવતી દીક્ષા મળી, આ સત્સંગમાં મને રાયમાં રહેવાનું મળ્યું, સાધુના ધર્મ નિયમ સાધુના આશ્રમમાં મને જે રહેવા મળ્યું. બરાબર. એટલે હું તો એમ કહું મારી પાસે તો દુનિયાનો બાદશાહ આવે ને તો એ નાનો છે. દુનિયાનો બાદશાહ આવે તો મારી પાસે જોડી દેવો છે. શું કામ? ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આ ક્યાં જીવ જેને બહુ કે આ ભેળા થઈ ગયો. આપણે આ મારી એકની વાત નથી. આ ગૌરવ તો તમારે લેવો તો તમારે લઈ શકાય એવું છે. બોલો તમે લેવો તો તમે લઈ શકો. તમને ભગવાન પૂછો તમને હવે માયાના જીવ કહેવાય. તમે સંસાર એટલે શું કહેવાય એને? કે માયાના જીવ કહેવાય. માયાના જીવમાં કેવું છતાં તમે કે ના ના માયાના જીવ નથી, અમે તો ભગવાનના ભક્ત છીએ. આ તમારું ગૌરવ છે. તમને ભગવાન મળ્યા. એમને કોણ મળ્યા છે? કોણ મળ્યા છે? કેવા મળ્યા છે? કેવા કર્યા છે? કોણ મળ્યા છે? સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. કેવા મળ્યા છે? સર્વોપરી ભગવાન મળ્યા છે. અને કેવા કર્યા છે? એના અનાદિ મુક્ત કર્યા છે. એના અનાદિ મુક્ત આપણે કર્યા છે. બોલો આ વાત હૈયામાં હમાય નહીં, બહાર કહેવાય નહીં. વાત એવી છે. હૈયામાં હમાય નહીં અને બહાર કહેવાય નહીં. હવે ખાખરાની ખિસકોલી હોય, ખાખરાની ખિસકોલી હોય એમાં ફળ એવા મીઠા આવે ને
ખાખરામાં ફળ આવે મોટા મોટા પોપૈયા જેવડા, ખાખરાના ઝાડમાં. બોલો બાપુ, કેવડા કેવડા ફળ હોય ખાખરામાં? હે, પોપૈયા જેવડા હોય. હે, ખાખરાની ખિસકોલી એ આંબાની શાખ ને શું જાણે? ખાખરામાં કાંઈ ન હોય, ખાલી કેસુડા જ હોય. ખાખરામાં ખાલી કેસુડા જ આવે. એ આ ફાગણ મહિનામાં રંગે રમી લે થોડી કીધી. એમાં ફળ બળ કાંઈ ન હોય. હવે એમાં ખિસકોલી આટા મારતી હોય, એ આંબાની શાખ જે પાકે, હે, ચૈત્ર મહિનામાં વૈશાખ મહિનામાં આંબા પાક્યા હોય અને શાક પાકતી હોય અને કોઈ નહીં શાક ખાતી હોય, આ હવાના પોરમાં કોઈ કેવું કેવું બોલતી હોય અને પાકેલી શાક ખાતી હોય, એ ખિસકોલીને શું ખબર પડે? એમ જેને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણ નથી, ભગવાન સ્વામિનારાયણ પ્રતિ હેર ફેર બોલતા હોય, એ બધા ખાખરાની ખિસકોલીઓ હશે, બિચારા છે બધા. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવે છે, સ્વામિનારાયણ આમ છે, સ્વામિનારાયણ આમ છે બોલે છે ને, તો એનું આવતા ભાવમાં સારું થાય. દેશ ભાવથી તો સ્વામિનારાયણ નામ લેશે, દેશ ભાવથી ભાઈ સ્વામિનારાયણ નામ તો લેશે ને, આવતા જન્મ સારું થાય, આ જન્મ નહીં થાય તો. હા, આવું વાત છે. ક્યાં કીડી કરી મેળા કરીએ હાથી, ક્યાં કીડી કરી મેળા ભેળું થવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે. આવા મોટા મારા મેળા એ એવા મેળા છે માટે 100 વાતનું ગમતું મૂકીને આજ્ઞા પ્રમાણે વર્તવું, 100 વાતનું ગમતું મૂકીને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું. 100 માથા જાતા રે સોલગા છોડારા, બીજું એક શિર કે વાસ્તે ક્યું ડરત એક ગમારા. હા મૂર્ખ, ડરસ શું તું કે લ્યો, 100 માથા જાતા મળે ભગવાન તો સોંગા, 100 માથા દેવા પડતા હોય અને જો ભગવાન મળી જતા હોય ને તો ઊંઘા મળી ગયા. તો પછી એક શિર કે વાસ્તે ક્યું ડરત ગમારા, એક માથું દેવું પડે, તમે ડરસ શું મૂર્ખા એમ કીધું, ગમારા એટલે મૂર્ખા. હવે તો ખરેખરું મંડવું. સતી મટી કુતી કાવે, એક કીર્તન બોલી કહે કે એમ પાછા પગ ભેરે શું થાય? બોલો, સતી મટી અને કુતી કાવે. બોલો, સતી મટી કુતી કાવે. પતિનું મૃત્યુ થયું અને પછી પત્ની પાસે સતી થવા દોડી, ચિતામાં પણ મરી જાય. અને એમ ભડ 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 અગ્નિ પડતું હતો, આમાં મારે પડવું? પછી સતી ન કહેવાય, પાછી ભાગી. પછી શું કહે ને? સતી મટી કુતી કાવે, કૂતરી કહેવાય પછી ને તો. હા બોલો, એમ આવા ભગવાન મેળા છે. અને હવે આપણે પાછો પગ ભરીએ તો આના જેવું આપણે કહેવાય. હા સારું, અત્યારે તો શું શિયાળો વહી ગયો એટલે વાંધો ને, કેમ કે શિયાળામાં વહેલું ઉઠી નાવું, કાંધે પાણી નાવું, તો એ સતી મતી કુતી કહેતી કહેવા થયા. આ એકાદશી આવીને અરે ફરાળ તમને પાચન થતું નથી, ફરાળમાં વાયુ થઈ જાય છે, ફરાળમાં આમ થાય છે, ફરાળ ઓલું થાય છે, અમારે કામ કરવું, આ બધી કુતી કહેવાય. ભગવાનને રાજ્ય કરવા માટે જે કંઈ કરવું પડતું હોય એમાં આળસ થાય. હવે અહીંથી આ મંદિર અમારે બહુ દૂર છે ને, અમે અઠવાડિયે 15 એક વખત જ્યાં આવી છે, એ કૂતરી જેવું થયું બધું કહેવાય. અત્યારે વાહન બધા પાસે છે. હા, ફરવા ફરવા મારે તો કેટલે બધા દૂર દૂર જતા આવતા હોય છે. ફલાણી જગ્યાએ ખીચડીને બાજરાનો રોટલો મળે, અહીંયા ખાવા જાય. જો ફલાણી જગ્યાએ આવું ખાવા મળે છે, તાવડીનો રોટલો ખાવા મળે, ચાલો અહીંયા જાય. તો એ કોઈને છૂટું પડ છૂટ દૂર દેખાતું નથી. અને ભગવાનનો ભગત થાય અને પછી કે હવે મંદિર અમારે બહુ આઘું પડે, શું કરવું, નથી જવાતું કે. પૂજા કરો છો તો પૂજા તો હવે શું કૂતરી કીધું ત્યાં કે પછી કરો એટલે
તિલક્ષણનો પરસાવો વરે ને પરસેવો એટલે અમે તિલક્ષણનો નોકરી અમે અમારે હૃદય સાચો હું હૃદય તારો સાચો છે તારો હૃદય સાચો હોય તો બાર તિલક્ષણનું દેખાય. હા એટલે આ બધું છે ને એવું કહેવાય. આવા પુરુષોત્તમ નારાયણ મેળા પછી ગેંગે ફેફે કરીએ ને એ સતી મટીને કૂતરી થયા જેવો કહેવાય. હા પાછા પગ ભેરે શું થાય તે સારું સન્મુખ ના લેવા અમે હાલો સામે શત્રુ સન્મુખ જાતા રે પાછા ના વળે કે દી કોઈ ના રોયતા. હા હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. બ્રહ્માનંદ સ્વામીએ હરિભક્તોને હિંમત આવી જાય ને હિંમત એવું એક કીર્તન બનાવ્યું છે એવું કીર્તન. હા હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે વિપતે વરચી રે કે દિન વચન નવ પાકે. હો હા માઇક કે રાયડું પાડતું થઈ ગયું છો હવે એ કે તમે ધીમું ધીમું બોલો કે હું બીવું છું માઇક કે. હા જગનું સુખ દુઃખ રે માઇક મિથ્યા કરી જાણે તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે પરોપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા દૈહિક દુઃખમાં રે દાજે નહીં સાધુ સુરા. શારીરિક પીડા કઈક આવી ગયું દુઃખ આવી ગયું તમે દાજો શું થાય કેમ થાય આમ થઈ ગયું તેમ થઈ ગયું એમાં રોવાનું ન હોય. 2 દિન 3 દિન 5 દિન 6 દિન હાજુ થઈ જાય ભાઈ. આ જુઓ લ્યો અઠવાડિયે પહેલા પાણીનો લોટો પડખે પેડો પીવાનો આમ હાથ નહોતો આવતો પડખે પાણીનો ગ્લાસ પીડ્યો તો હવે આ કેમ પાણી પીવું બેઠું થવું આવી પછી રીતે અઠવાડિયા પહેલા 10 દી પહેલા ના જો પડકારા નાખું છું ને સાંભળો છો ને તમે જોવો દે કયો. એટલે અહીંયા સ્વામી કહે છે કે દૈહિક દુઃખ મારે દાદે નહીં સાધુ સોરા. આવે 5 દી 15 દી તો હોઈ લેવાય બીજું શું કરું. તાવ આવી ગયો માથું થઈ ગયું શું તરણ 8મે દિવસે આ પાછા હાલતા લ્યો હવે. હરિને સમરે રે અહોનિશ ઉમંગ ભર્યા સર્વતજીને નટ નાગર વાલા કર્યા બ્રહ્માનંદ કહે એવા હરિજનની બલિહારી મસ્તક જાતા રે નવ મેલે ટેક વિચારી. જે ટેક લીધી ને એને મુકાય નહીં. હા એ વાત છે. આ બધી વાતો છે ને ગુણાતીતાન સ્વામીની. હા સન્મુખ જાતા રે હા હા સન્મુખ જાતા રે કે દીપાત શંકા ન કીધે મનમાં. હા એ તો હવાના કીર્તન બોલો છો ને આમાં નથી. સન્મુખ જાતા શંકા ન કેજે મારા ભાલા તણા મેહ વરસે રે. હા સન્મુખ જાતા શંકા ન કે ભાલાના બેસાદ વર્ષે ને તો હા બોલો બોલા ઘોડા એવા તૈયાર કર્યો ને ઘોડા આમે તલવારું બરસ્યું તીર કામ ઉડતા હોય ને એમાં હોરા ઘોડા દોડતા જાય પલોટીને તૈયાર કર્યો. જૂના જમાનામાં ઘોડાથી લડાઈ થતી બધી એ પાસા ન વરો. હા એમ આપણે છે ને બધી આ વાતો એવી છે સમજાને. પેલા કીધું ને એક જ વિચાર કરવાનો એક જ વિચાર 2 વિચાર નહીં કયો એક જ વિચાર કરવાનો કોણ મળ્યા છે કેવા મળ્યા છે અને કેવા કર્યા છે. બસ કોણ મળ્યા છે સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. કેવા મળ્યા છે સર્વોપરી ભગવાન મળ્યા છે. લોકો એવું કે છે તમારા ભગવાન તમારે જેટલા મોટા કહેવાય એટલે કે જેટલા મોટા કહેવાય એટલે જેટલા મોટા કહેવાય એટલે કયો પણ અમારા દેવોને તમે બતાવો માંગે. અમારા દેવોને તમે શું આવા છે તેવા શીખ્યો છે. આપણે એના દેવોને કાંઈ કહેવું નથી. એના દેવોને આપણે કાંઈ કહેવું નથી. પણ આપણે જે મળ્યા છે ને એ સર્વોપરી છે અને સૌથી મોટા છે. સૌથી મોટા છે. સૌથી મોટા છે. બસ તમારા નાના ને અમારા મોટા એમ કહી તો તમને વાંધો છે ને. આપણે એવું નથી કહ્યું. તમારા માટે તમારા મોટા અમારા માટે અમારા મોટા છે. બસ બરાબર સર્વોપરી મળ્યા અને કેવા કર્યા આપણે જે એવા છે એવા આપણને કર્યા. જે એ છે એવા આપણને કર્યા છે. બોલો ટેક ન મેલે રે મરદ ખરા જગમાહી ત્રિવિધિ તાપ રે યદિ અંતર ડોલે નહીં
નિધડક વર્તે રે દૃઢ ધીરજ મનમાં ધારી કાળ કર્મની શંકા એ વિસારી હો મોઢું વેલું નિશ્ચય એક દિન તો મરવું જ છે જગ સુખ સારું કે દી કાયર મન ન કરવું વેલું મોડું એક દિન તો મરવાનું જ છે એ જીવવાનું છે બધાએ બતાવો આ પૃથ્વી પર 500 વર્ષ માણસ હોય તો બતાવો અંતર પાડી રે સમજીને સવરી આટી માથું જાતા રે મેલે નહીં તે નર માટી બસ આવી વાત છે